લે આવી ગયા તમે? ના ના હજી તો રસ્તામાં છું, દેખાતું નથી આવડો મોટો. સારું તમે ફ્રેશ થઈ જાઓ, પછી મારે તમારું એક કામ છે. એક મિનિટ ઉભી રહે. બે શું કામ છે? ફ્રેશ થઈ જાઓ, જમી લો પછી કહું. અરે હવે ગળા હેઠે કોળિયો ન ઉતરે, તું પેલા કે શું કામ છે? ના ના એ તો કાલ રવિવાર છે ને, એને થોડીક શોપિંગ કરવા જાવું હતું. હમણાં તારી કવરિયા માર્કેટમાં મંદી જોઈ તે કેટલી છે? આપણે કાંઈ લેવાનું થાતું નથી. જાઓ જમવાનું તૈયાર કરો. અને ભાઈ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર કીધું ભીંડાનું શાક તારે નહીં બનાવવાનું, કેટલું ચીકણું હોય. એ તમારા કરતા તો ઓછું ચીકણું છે. હે પ્રભુ, આ નવા વર્ષ 2024 માં મારા તમામ દુઃખ અને દર્દ દૂર કરજો અને બધી તકલીફો પણ દૂર કરો પ્રભુ. બસ આટલી જ મારી આ પ્રાર્થના છે. अभी मजा आएगा ना भिड़ो। हे भगवान तेरी लीला अपरंपार है। હે પ્રભુ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ. હું ધન્ય થઈ ગયો પ્રભુ, ધન્ય થઈ ગયો. આ ઊભા થાવ, કામે જાઓ, નહીતર આપણે લે એક ફાટો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ये दुख का खत्म नहीं होता बे. हाय मासा, हाय जीजाजी। આમ છે એટલા જ. હજી આડો પાડો વાળાને ભેગા ન લેતું હોય? એક ડઝન ઉપર છે, આ ડઝન ઉપર. મેં તમને કીધું તું ને 2 દિન ઉત્તરાયણની રજા મન માર ભાઈને મૂકી જાવ. તમે ન મૂકી ગયા એટલે બધાને મેં બોલાવી લીધા. અને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ, બધાને મળી લ્યો. હજી એક માર ભાઈ બાકી છે, આવે. હજી કેટલા બાકી છે? ભાઈ ખૂટતા જ છે. તમને કહું, બોલ. આ મોદી કાકા એક જ દિવસમાં 3 દેશોમાં પ્રવાસ કરી નાખે. એ કેવી રીતે કરતા હશે? હા ભાઈ, એ તો બધા કરી શકે. લે એ કેવી રીતે? અરે બૈરા ન હોય ને તો 3-5 દેશમાં પણ એક જ દિવસમાં પ્રવાસ થાય. હારે બૈરા હોય ને એટલે ડીમાર્ટમાં જ હાંજ પડી જાય. તો હાલો ને આપણે શિમલા મનાલી ફરવા જઈએ. શિમલા મનાલી ફરવા જઈએ, ત્યાં જો ટાઈટો કેવી પડે ખબર છે પેલા? ત્યાં ન જવાય. હા, આખું જગ ફરવા જાય, એને કોઈને ટાઢું ન લાગે, તમને જ ટાઢું લાગે. ઓલા રમલીની 2 માણા કેવા ફરવા ગયા, તમે મને તો કેદી વરાસાની બહાર ન કાઢી. નહીં હોય કે હાલ વરાસાની સોપાટીમાં, હાલ વરાસાની સોપાટીમાં, ત્યાં જ ફરવા લઈ જાય અને 10 રૂપિયા બટાકા ભૂંગળા ખવડાવી દે. ये 7 તારીખે રોઝ ડે, 8 તારીખે પ્રપોઝ ડે, 9 તારીખે ચોકલેટ ડે, 10 તારીખે ટેડી ડે અને 11 તારીખે પ્રોમિસ ડે. કે ભાઈ શાંતિ લેવા દે, તું મને ટાઈમે ખાવા દે. આ રવિવાર છે, તું મને ખુવા દે. રોય પી ગઈ છે નકા દે. પેલા તું તારામાં ધ્યાન દે, આ રોજ રોજ બહેની જેમ વધતી જ જાશો. બે વાળી તું પેલા અહીંયાથી જવા દે અને મને ખુવા દે. દેવાજી કોણ ચાલુ કરી આવા દેના બિંદર? ઓલી બારીમાં જો શું છે? 2 કબૂતર કેવા એકબીજાની ચાંસમાં ચાંસ નાખીને પ્રેમ કરે છે. તમે તો મને આવો પ્રેમ જ ન કર્યો 10 વર્ષમાં. ડખા જેવા તેમાં. તું ક્યાં નહીં જોશે? 2 કલાકથી જોઉં છું. હું તારો અગો 1 મહિના ત્યાં જોઉં છું. તોય નો શીખા, બોતડા જેવા. હવે તારો ઈ કબૂતર છે ને, ઈ કબૂતર એકનું એક છે ને, કબૂતરિયું રોજ બદલે, રોજ નવી લઈને આવે. કરું ચાલુ એવું? કરું એવું પ્રેમ ચાલુ કરું? ના 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 ના, આપણે છે નહીં બરાબર. હા તો જે છે ને એ સ્વીકારવાનું રાખો ભાઈ. એમ કે છે નહીં. ચાલશે. હા ચલાવો. આખો દી ઘરમાં પડ્યા નકરો મોબાઈલ જ ઘુમેડવો. એમ નહીં કે ઘડીક બહાર જાય.
અય હું મિત્રો જોડે બહાર જાઉં છું હમણાં આવું. બસ આખો દી રેડિયા ની જેમ રેખડે જ રાખવાનું. ઘરમાં ટાટીઓ તો ટકતો જ નથી. હવે કેટલું જાગવાનો છે? હુવાની ખબર પડે છે કે નહીં? ખોટે જશે નમૂના. એ ઉઠો હવે. કેટલું ખુવું છે? હું કરણને હારો કેવડાવે એમ છે આ. અરે આ શું કર્યું તમે? મેં કાંઈ નથી કર્યું હો. જોવો તો કેવું હામું બોલતા થઈ ગયા છે. આજ જવાનું બાકી હતું મારે. ये भगवान क्या जुल्म है. બસ કઈ કહીએ એટલે વાકી કરીને બેસી જાય. કઈ બોલવાનું નહીં. મોઢામાં મગ ભર્યા છે. હું આખો દિવસ નીકળી ટીવી જોયા કરે છે. કઈ ઘરના કામ કરો. જાઓ. ઊભા થાવ તો સોફા સાફ કરવા છે. ઊભા થાવ તો બેડશીટ બદલવી છે. સ્વેટર લાવો ધોવાનું છે. લાવો જલ્દી મશીનમાં નાખો. આપું 1 મિનિટ ભાઈ ચાલુ રાખ. આ પંખો કોણે ચાલુ કર્યો? પોતું મારું છું દેખાતું નથી તેને હુકવા ચાલુ જ કરવો પડે ને. આ પડદા ઉતારજે તો એ જોઈ લે માતાજી આલે રિમોટ તું ટીવી જોઈ લે હો, મારી ભૂલ થઈ ગઈ. ઓય આ પહેલી ને છેલ્લી વાર સાંભળી લેજે. જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રીલમાં એક પતિ અને પત્નીને કહેતો હતો. હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. હાલો હું દાણા કાપી નાખું તું બીજું કામ કર. હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ. બરાબર? હા અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું બરાબર મસ્ત ધ્યાન રાખું. बच गया साला. અય તમે ઓલી સામે વાળીનું કંઈક કરો ને. મારી હારે નકરું બાત જ કરે છે. જઈ હોય તે બાતતી જ હોય. આજ પાછી મારી હારે બાતી. ના હોય હા તમે કંઈક એનું કરો ને. તું જરાય ટેન્શન લેતી નહીં. આજ તો વારો જ પડી દો. તું ઊભી રહે. તું ટેન્શન જરાય લેતી નહીં. अच्छा હું કેટલા દિવસ ત્યાં જોઉં છું એના મનમાં સમજે છે હું. તું શાંતિ રાખ. ठीक है. આજ મોકો મળ્યો છે ને ઉપાડી દો વારો પાડી દો. હું રોજ જોઉં છું કે એ તારી હારે કેવું વર્તન કરે છે. બરાબર? જેમ આવે એમ બોલે છે. પણ આજ મોકો મળ્યો છે. એના ઘરે જઈને જો તું આજ તો મૂકું નહીં આજ તો તું જો તું ઈ ઘરે એકલી જ છે ને. હા જો તું આજ ઉભા રહ્યો 1 મિનિટ. તમારે એની હારે બાથવા જવાનું છે. આ તૈયાર થઈને બક્કા ભરવા નથી જવાનું. આ સીઝન પ્રમાણે શાકભાજીમાં ભાવ વધ્યા અને વધારો ઘટાડો થાય જ રાખે. પણ તમારામાં કાંઈ ન થયું. ન થાય ને. અમે લગ્ન પછી પુરુષોના ભાવ જ બગડી જાય. હા તે સાચું કહું છું. તું મને એક વાતનો જવાબ દે. તું લગ્ન પછી તારા ઘરેથી મારા ઘરે આવી તો તને પિયર છોડ્યું તો શું મળ્યું? સાસરું. બરાબર. બીજું પિયરમાં ભાઈ બહેન છોડ્યા તો સાસરીમાં શું મળ્યું? દેર અને નણંદ. મા બાપ છોડ્યા તો સામે શું મળ્યું? સાસુ સસરા. બરાબર. હવે ઈ કે એવી કઈ વસ્તુ છોડી કે તને સામે પતિ મળ્યો? કઈ નહીં. હા ભાઈ અમે એ જ કહેવા માંગી છીએ. મફતનું જેને મળે ને એ લોકોને એની કદર જ નથી હોતી. પેલા તમે કદર કરતા શીખો અમારી તો માર્કેટમાં અમારા ભાવ ઉપડે. આપુ હું બહાર જાઉં છું હમણાં આવું. ठीक है. ક્યાં જવું છે બહાર તમારે? અરે એક મિત્રના લગ્ન છે 1 મહિના પછી. अच्छा તો એમાં શું થયું? હું વિચારતો તો એને મળી આવું. હવે એના લગ્ન તો 1 મહિના પછી છે ને. તો અત્યારે કેમ જવું છે તમારે? હા પણ હું વિચારતો હતો કે વાવાઝોડું નજીક આવે એ પહેલા એને સમજાવતો આવું. જસુ બહુ ગરમી થાય છે. એસી લઈ આવો ને. એસી નહીં તો કુલર તો લઈ આવો.
હા તો એસી નું પગાર ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો. A few moments later. આપો બહુ ભૂખ લાગી છે, જમવાનું બનાવ્યું?